ડીઝલ વેચતા ડીલર્સ હવેથી રોકડમાં જ પેમેન્ટ સ્વીકારશે. ડીલર્સે એવો નિર્ણય કર્યો છે કે હવેથી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી પેમેન્ટ સ્વીકારવામાં નહીં આવે. આ નિર્ણયના પગલે લોકોને હવે વધુ હાલાકીનો સામનો કરવાનો વારો આવશે. મહત્વનું છે કે કોલકાતામાં પણ આ પ્રકારનો નિર્ણય લેવાયો છે, જેને પગલે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો હવે જણાવીએ, આવતીકાલથી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને અન્ય એક પણ કાર્ડ પેટ્રોલ પંપ પર નહીં ચાલે. પેટ્રોલ પંપ હવે આ એક પણ કાર્ડ સ્વીકારશે નહીં. આરબીઆઈની નવી ગાઈડલાઈનનો વિરોધ કરી રહ્યા છે પેટ્રોલ પંપ એસોસિએશન. પેટ્રોલ એસોસિએશને આ નિર્ણય કર્યો છે. કોલકાતામાં પણ આવા પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારબાદ હવે અમદાવાદમાં ક્રેડિટ, ડેબિટ કાર્ડથી પેમેન્ટ હવે નહીં સ્વીકારે પેટ્રોલ એસોસિએશન. એટલે અમદાવાદના એક પણ પેટ્રોલ પંપ ધારકો હવે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી પેટ્રોલનું પેમેન્ટ નહીં સ્વીકારે. એટલે હવે વધુ મુશ્કેલીનો સામનો આમ જનતાને કરવો પડશે. આરબીઆઈની નવી ગાઈડલાઈનનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે પેટ્રોલ એસોસિએશન. પેટ્રોલ એસોસિએશન એ આ મહત્વપૂર્ણ અને કહી શકાય કે એક અજીબ પ્રકારનો નિર્ણય લીધો છે. એક તરફ વડાપ્રધાન, એક તરફ ભારત સરકાર કેશલેસ ઇન્ડિયાના સ્વપ્ન જોઈ રહ્યું છે અને તમામ લોકોને આહવાન કરી રહ્યું છે કે બને તેટલા કેશલેસ જે પદ્ધતિ છે તેનો ઉપયોગ કરે. ત્યારે હવે પેટ્રોલ એસોસિએશને એક અજીબોગરીબ નિર્ણય લીધો છે અને હવેથી આવતીકાલથી પેટ્રોલ પંપ પર તમારા ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી આપ પેમેન્ટ નહીં કરી શકો. હવે રોકડા રૂપિયાથી જ આપ પેટ્રોલ પોતાના વાહનમાં ભરાવી શકશો. આવતીકાલથી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી નહીં મળે પેટ્રોલ. એટલે જો આપ એવી આશા રાખીને આવતીકાલથી પેટ્રોલ અને ડેબિટ કાર્ડ યુઝ કરવા માટે પેટ્રોલ પંપ જઈ રહ્યા છો, તો આ સમાચાર આપના માટે છે. કારણ કે હવે આપને પોતાના ખિસ્સામાં રોકડા રૂપિયા લઈને પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા જવું પડશે. અત્યાર સુધી પેટ્રોલ પંપ પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી મોટા ભાગના લોકો પેટ્રોલ પુરાવી રહ્યા હતા, પરંતુ હવેથી એટલે કે આવતીકાલથી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી પેટ્રોલ નહીં મળે. આ પેટ્રોલ એસોસિએશને નિર્ણય લીધો છે. આ તમામ અમદાવાદ વાસીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર એટલા માટે છે કારણ કે જ્યારથી નોટબંધીના સમાચાર આવ્યા ત્યારથી લઈને મોટા ભાગના લોકો પેટ્રોલ ભરાવવા માટે ડેબિટ કાર્ડનો અથવા તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા આવ્યા છે. અને ખાસ તે બાદ વડાપ્રધાને કેશલેસ ઇન્ડિયાનું આહવાન કર્યું. તે બાદથી જે લોકો ડેબિટ કાર્ડનો ઉપયોગ નહોતા કરતા તે પણ કરવા મળ્યા, પરંતુ હવે આવતીકાલથી તેનો ઉપયોગ નહીં થઈ શકે. પેટ્રોલ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર આપણી સાથે જોડાય છે. અરવિંદભાઈ, બીટીવીમાં સ્વાગત છે. અરવિંદભાઈ, શા માટે આવો નિર્ણય લેવાની ફરજ પડી? એક તરફ ભારત સરકાર અને વડાપ્રધાન કેશલેસ ઇન્ડિયાની વાત કરે છે, બીજી તરફ આપ આવો નિર્ણય લો છો. શા માટે, શું જરૂર પડી આવી? આપ આવો નિર્ણય લે છો એટલે કે અમે નિર્ણય નથી લીધો ભાઈ. ખાસ કરીને આરબીઆઈએ નિર્ણય લીધો છે. આરબીઆઈએ ભારત દેશની તમામ બેંકોને સૂચના આપી છે કે 9 તારીખથી અમલમાં આવે તે રીતે પેટ્રોલ અને ડીઝલની ખરીદી જો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી થશે તો તેનો 1% ચાર્જ પેટ્રોલ પંપ ડીલર પાસેથી વસૂલ કરવામાં આવશે, જે અમને માન્ય નથી. તેના કારણે અમે આ નક્કી કર્યું છે કે પેટ્રોલ ડીઝલનું વેચાણ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ઉપર વેચાણ ન કરવું. એક બાજુ ભારતના વડાપ્રધાન કેશલેસ પોલિસી માટે નવી નવી સ્કીમો બહાર પાડે છે અને સફળ બનાવવા માટેના પ્રયત્નો કરે છે. બીજી બાજુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આવા આદેશો આપે છે. તો ભારતના કયા સ્ટેટમાં આવા પ્રકારની સુવિધા કાલથી અમલી બનશે? શું કોઈ જાણકારી છે કે તમામ લોકો વિરોધ કરી રહ્યા છે? આખો ભારત દેશ. અત્યારે જ અમારી 5 વાગે બેંગ્લોરમાં મીટિંગ પૂરી થઈ છે અને બેંગ્લોરમાં પણ અમે બધા હતા અને સાથે નિર્ણય લીધો છે કે આખા ભારત દેશમાં આ રીતે એનું અમલીકરણ કરવું. એટલે આખા ભારત દેશના તમામ પેટ્રોલ પંપોને મેસેજ પહોંચી ગયા છે અને આ દેશવ્યાપી નિર્ણય છે, ખાલી ગુજરાતનો કે અમદાવાદનો નિર્ણય નથી. બિલકુલ. અરવિંદભાઈ, તો શું એસોસિએશન આપની મીટિંગ થઈ, જે રીતે આપ જણાવ્યું કે બેંગ્લોરમાં મીટિંગ થઈ, તો એસોસિએશન ની શું માંગ છે? શું આ 1% ચાર્જ વસૂલવો ન જોઈએ કે તેને ઘટાડવો જોઈએ? અમે તો 1% ચાર્જ અમારી પાસેથી ન લેવો જોઈએ એવું જ અમારી માંગણી હોય ને. સ્વાભાવિક છે ને ભાઈ. અરવિંદભાઈ, સ્વાભાવિક નથી, કારણ કે ઘણીવાર શક્ય એવું પણ બનતું હોય છે કે એ જે 1% છે ઘટાડવાની પણ માંગ હોય. એટલા માટે આપને સ્પષ્ટપણે પૂછ્યું કે ઘટાડવાની માંગ છે કે રદ કરવાની માંગ છે?
1% ઘટાડવો કે રદ કરવો એનો અર્થ શું થાય? એ જ થાય ને, 1% જે લગાવ્યો છે 1% ઘટાડી થાય કે એનો મતલબ એ પણ થાય કે 0.5% સુધી પણ વાત જઈ શકે. એટલે જો સરકાર, અરવિંદભાઈ સવાલ એ છે, સવાલ મારો સાંભળી લો, જો સરકાર એવો પ્રસ્તાવ મૂકે અથવા તો આરબીઆઈ એવો પ્રસ્તાવ મૂકે કે જે ટકાવારી છે 1% છે તેનાથી નહિવત સુધી એટલે કે 0.5 સુધી જો જાય તો શું આપને સ્વીકાર્ય છે કે એકદમ રદ જ કરી દેવો જોઈએ? અમને 0.01% પણ સ્વીકાર્ય નથી. બિલકુલ. એટલે જ્યાં સુધી આરબીઆઈ આ નિર્ણય બદલશે નહીં અથવા તો ફેરબદલ નહીં કરે ત્યાં સુધી એક પણ પેટ્રોલ પંપ પર ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સ્વીકારવામાં નહીં આવે. બિલકુલ સાચું, બહુ સાચું. અને બીજી તરફ લોકોને હાલાકી પડશે તો એની માટેની કોઈ વ્યવસ્થા અથવા તો શું પેટ્રોલ એસોસિએશન એવા કોઈ? આ નિર્ણય સરકારનો છે ને, આ સરકારે નિર્ણય કર્યો છે ને, અમારો નિર્ણય નથી. એટલે આપના કસ્ટમર્સ અથવા તો પેટ્રોલ ભરાવા આવતા કસ્ટમર્સને તકલીફ પડશે તો એનું પણ આપ ધ્યાન રાખવું પડતું હશે. તમે આડી અવળી ખોટી વાતો ના કરો. અરવિંદભાઈ, આડી અવળી ખોટી વાતો નથી કરતો. હું તમને સીધો સવાલ પૂછું છું, કદાચ આપને સવાલ સમજાઈ નથી રહ્યો. આપને સવાલ સમજાઈ નથી રહ્યો અરવિંદભાઈ. હું આપને સ્પષ્ટ એ સવાલ પૂછી રહ્યો છું કે જે કસ્ટમર્સને તકલીફ પડશે એનું શું? કસ્ટમરને તકલીફ પડશે તો ઓઇલ કંપની કસ્ટમરને તકલીફ પડશે તો એનું નિરાકરણ સરકાર લાવશે. એટલે હું એ જ સવાલ પૂછી રહ્યો છું. સિમ્પલ, આપ કદાચ બીજા ટ્રેક ઉપર ચાલી રહ્યા છો. હું એ જ પૂછી રહ્યો છું કે આપની માંગ જે છે એ માંગ અમે સમજી ચૂક્યા છીએ. અમે માંગ એ સ્પષ્ટપણે અરવિંદભાઈ સમજી ચૂક્યા છે કે આપની એસોસિએશનની માંગ શું છે. આપ બીજી વળી આડીઅવળી વાતો કરવાના જે એ પ્રયોગ કરો છો એ વાત ખોટી છે. તો આ હતા એસોસિએશનના, પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, જે હાલ લાગી રહ્યા છે કે વાતાવરણ તંગ બન્યું છે કારણ કે 1% જે સરકાર માંગી રહી છે અથવા તો આરબીઆઈનો જે નિર્ણય છે કે પેટ્રોલ એસોસિએશનને 1% ચૂકવવો પડશે તેનાથી તે સહમત નથી અથવા તો સમગ્ર ભારતના પેટ્રોલ એસોસિએશન સહમત નથી. મીટિંગ મળી ચૂકી છે. પરંતુ આ તમામ વચ્ચે દર્શક મિત્રો આપની માટે એક માઠા સમાચાર એ પણ છે. આવતીકાલથી ક્રેડિટ ડેબિટ કાર્ડનો ઉપયોગ પેટ્રોલ પંપ પર આપ નહીં કરી શકો. આરબીઆઈની નવી ગાઈડલાઈનનો વિરોધ પેટ્રોલ એસોસિએશન કરી રહ્યા છે. અરવિંદભાઈ ઠક્કર જે ખૂબ જ ઉગ્ર રીતે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વાત સ્વાભાવિક છે કારણ કે આરબીઆઈની નવી ગાઈડલાઈન પાળવી ન હોય તો આવા પ્રકારની ભાષાનો ઉપયોગ તો કરવો જ પડે, કારણ કે પોતાની વાત અથવા તો સાચી હોય કે ખોટી એને વાળવા માટેના તમામ પ્રયત્નો આવી પરિસ્થિતિમાં કરવા ફરજ પડે એ વાત સ્વાભાવિક છે. આવતીકાલથી ડેબિટ ક્રેડિટ કાર્ડ પર પેટ્રોલ નહીં મળે. રોકડમાં જ પેમેન્ટ સ્વીકારવામાં આવશે તમામ પેટ્રોલ પંપ પર. સંવાદદાતા સોનલ અમારી સાથે લાઈવ જોડાયા છે. સોનલ, એક તરફ આરબીઆઈની નવી ગાઈડલાઈન 1% વસૂલવામાં આવશે પેટ્રોલ એસોસિએશન પાસેથી જો ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી જે પેમેન્ટ છે સ્વીકારવામાં આવશે, તો બીજી તરફ અરવિંદ ઠક્કર જે પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ હતા એ ફોન લાઈન પર જોડાયા હતા અને સ્પષ્ટપણે વિરોધ કરી રહ્યા છે કે એક તરફ સરકાર વાત કરી રહી છે કેશલેસ ઇન્ડિયાની, બીજી તરફ આરબીઆઈ એવા પ્રકારના નોર્મ્સ લાવી રહી છે જેથી કરીને પેટ્રોલ એસોસિએશનને આ પ્રકારની વાત જે છે અથવા તો જે પ્રસ્તાવ આરબીઆઈનો છે, નિયમ છે, ગાઈડલાઈન છે એ મંજૂર નથી. કઈ રીતે આ સમાચારને જોઈ શકાય? ખાસ તો આ તમામ વચ્ચે મુશ્કેલી જે છે એ આમ જનતાને જ પડવાની છે. ચોક્કસપણે કહી શકાય બંને પ્રકારે જે કેશલેસ ઇન્ડિયાની વાત કરતી હોય સરકાર તો તેમાં પણ પ્રજાને જ હેરાન થવાનું આવે છે અને જો હવે કેશલેસની બંધ થઈ રહ્યા છે તો તેમાં પ્રજાનો જ મરો થઈ રહ્યો છે. જે શરૂઆતથી જ વાત કરવામાં આવે ત્યારથી નોટબંધીની જાહેરાત થઈ છે ત્યારથી પ્રજા પરેશાન જ થઈ રહી છે અને ખાસ કરીને પેટ્રોલ પંપો પર જયારે 500 અને 1000 લીટર ચાલશે તેની વાત સરકારે કરી હતી અને ત્યારબાદ જે પ્રકારે કેશલેસને પ્રોત્સાહન આપવા માટે તેની કેટલીક સ્કીમો પણ સરકારે અમલમાં મૂકી સરચાર્જ જે હતો ક્રેડિટ ડેબિટ કાર્ડ પરનો તે હટાવી લીધો હતો. તેના કારણે તેને થોડો સમય માટે તેને ક્રેડિટ ડેબિટ કાર્ડનો વપરાશ પણ ચોક્કસપણે ઉછાળો આવ્યો છે. પરંતુ જો સરચાર્જની વાત કરવામાં આવે તો હવે જે સરચાર્જ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ જયારે સરચાર્જ ન હતો ત્યારે જે ઉછાળો આવ્યો હતો તેના ઉપયોગમાં તેમાં પણ ઘણી મોટી સમસ્યાઓ સર્જાઈ હતી. કેટલાક લોકોને ડબલ પૈસા કપાઈ ગયા હતા. પેટીએમ જેવી સુવિધાનો ઉપયોગ એ લોકોએ શરૂ કર્યો હતો, પરંતુ તેમાં આ પ્રકારની સમસ્યાઓ સર્જાતી હતી. પેમેન્ટ 300 રૂપિયાની પેટ્રોલ ભરાવ્યું હોય અને 600 રૂપિયા કપાઈ જતા હતા તેવી સમસ્યા સર્જાતી હતી. અને ખાસ કરીને બેંકો તરફથી જે સમસ્યાઓની વાત કરવામાં આવે તો કાર્ડના ઉપયોગ સમયે બેંકોના જે સર્વર છે તે એટલા અપગ્રેડ થયેલા નથી કે એક સાથે આટલા મોટા પ્રમાણમાં જયારે ક્રેડિટ ડેબિટ કાર્ડનો મારો ચલાવવામાં આવી રહ્યો હોય, ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા હોય આટલા મોટા પ્રમાણમાં, તો તેનો જે ટ્રાન્ઝેક્શનનો મારો છે તે સહન કરી શકે તેવા
તેમના સર્વર જ એટલા અપગ્રેડેડ નથી. સરકાર એક તરફ કેશલેસની વાત કરતી હોય તો બીજી તરફ તેઓ બેંકોના જે સર્વર છે તેમની ટેકનોલોજી જે છે તેને પણ એટલા જ પ્રમાણમાં અપડેટ કરવી જરૂરી છે, જે હજુ સુધી કરવામાં આવી નથી. ખાનગી બેંકો પણ આમાં આવી જાય છે અને સરકારી બેંકોની તો વાત જ કરવાની નથી રહેતી, કેમ કે તેમના તો સર્વર ઓલરેડી ડાઉન હોય છે. જ્યારે પણ સામાન્ય કામગીરી માટે જાવ છે તો પણ તેના એટીએમ અને સર્વર ડાઉન હોય છે, બંધ હોય છે. આવા સંજોગોમાં જ્યારે પણ પેટ્રોલ પંપ પર વીટીએ મુલાકાત લીધી હતી દરેક વખતે તેના જે કર્મચારીઓ છે તેમના તરફથી પણ આ સમસ્યા સામે આગળ ધરવામાં આવી હતી કે જ્યારે પણ ગ્રાહકોની સંખ્યા વધી જાય છે અને જ્યારે એક સાથે ફ્લો વધી જાય છે ક્રેડિટ ડેબિટ કાર્ડનો ઉપરાઉપરી જ્યારે તેને ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે ત્યારે તેના જે સર્વર છે તે ડાઉન થઈ જાય છે. બિલકુલ, ધન્યવાદ સોનલ સમગ્ર માહિતી બદલ.